આ મોટા ઘરની વાત ન થાય. હા મોટા ભાઈ, મોટા ઘરની વાત થોડી થાય. એ જગા ક્યાં ગયો? બહાર આવ્યો તો. બોલો ને મોટ બાપુ. બે બોલો ને મોટ બાપુ, શું કામ હતું? બટા, હવે સોમાહાને વાર નથી. તું ઢસ્યા જઈને બિયારણ ને ખાતર લઈ આવીને. સારું મોટ બાપુ, હું ઢસા જઈને લઈ આવું. એ હારું લે. બટા જગા થોડુંક હટાણું કરતો આવજે ભેગાથી. હા તે સારું લ્યો બા, હટાણું થોડું કરતો. એ ઠીક. આપણા ઘરની બાયુને લાશ કાઢેલી જ રાખવાની. ગામમાં જાય ને તો પગની પાણી પણ ન દેખાવી જોઈએ. આવો મોટ બાપુ, તમારી વાત આવ હાચી છે. તમે કયો એમ જ થવું જોઈએ. હા, એમ જ થવું જોઈએ. તેજલ, આ લાજના દાંડિયારા જાતા જ નથી. આશીર્વાદ છે ઓ મોટા ભાઈ. આ મોટ બાપુ ની તો લાશ કાઢવાની, પાછા તમારા દેર ઘરે હોય ને તો આ બાઈ ની કોત લાશ કાઢવાની. હવે ક્યાં કોઈ લાજ કાઢે છે? આ લાંચ કાઢીને સામું બોલવાની તો છૂટ છે, પણ આ સુંદરીનો શેડો તો આડો જ રાખવાનો. આ લાજ તો મને કડવા ધોડે છે. કઈ હું આ મોટ બાપુ ઘરે હોય ને ત્યાં સુધી તો આ સુંદરીનો શેડો આખો જ નહીં રાખવાનો. એમાંય પાછી આપણે મર્યાદા બહુ. મર્યાદા તો વાત હાચી, પણ આ બાનો કકળાટ તો માથું પકવે. કા રેખા, શું થયું? આજ સવારે હું ફળિયું વાવતી હતી ને ત્યાં રેખા વહુ, માથે વજાવીને આ ઘરના કામ કરો છો, કાઈ શરમ જેવું છે કે નહીં? પણ બા ઘરે કોઈ નતું ને એટલે મેં માથે ન હોય. ઓઢણા રહેતા ન હોય તો માથે ચીલા ધરબી દો. ઓઢણા હરવા ન જોઈએ. પણ બા બાને કાઈ નથી કેવું. મોટ બાપુના સ્વભાવની તો ખબર છે ને. હશે બા, મારી ભૂલ થઈ ગઈ, હવે હું ધ્યાન રાખીશ. એ હારું ઠીક છે. હવે ઓલી બે નહીં કહી દેજે, હવે ધ્યાન રાખે. ઓ બા. આજનું એ મોટા ભાઈ એવું થયું. હા તઈ, અને બાએ કીધું છે કે ઓલી બેને કહી દીધું એટલે તમે બે ધ્યાન રાખજો, બાના સપ્તે નો ખંડ જાય તું. મને બાની બહુ બીક લાગે હો. કેમ હું ડાકણ જેવી લાગુ છું? હા એવું નથી કેતા. ના ના, તમે કેવા હું માંગો છો? હે, એકને લાજ કડવા ધોડે, એકને લાજ કાઢવી આ લાવે. હે, તમે તણે સમજી જાજો, આ મોટા ઘરની લાજ જાવી ન જોઈએ. બા, લાજ તો અમે કાઢવી જ છીએ, પણ ક્યારેક ભૂલ થઈ જાય. ભૂલ થઈ ને ભૂલ ન થવી જોઈએ. અને તને હું મારે અલગથી કહેવાનું માથે હોય? હાલો, બે જણીઓ સુલે છોડો. આ 12 બપોર છે, આના એક જણી બધો હેકેલો કરો. હાલો. એ ઘના, બોલો ને મોટા બાપુ. તારા બાને બોલાય તો. બા, એ બા, મોટા બાપુ બોલાવે, આવો તો. એ આવી બટા. હું મોટ બાપુ બોલાવે છે, એને કાક કામ છે. ઘના, તારા બાને કે આ ત્રણેય વહુને કાક સમજાવે. શું થયું મોટ બાપુ, તમે આટલા બધા ગુસ્સે થઈ ગયા? આ ત્રણેય વહુને કહી દેજે ઉગાડા માથે ન રખડે. હું હમણાં આવ્યો, મેં ખોખારો ખાધો તો ત્રણેયનું ધ્યાને નહોતું. આ મોટા ઘરની મર્યાદા છે કે તારા બાને? મોટા ભાઈ, આ વાતની મને કાઈ ખબર નથી. હું વહુને કહી દઈશ. ઘણા કે મોટા બાપુને. હા બા. લાજ ઈ મર્યાદા છે, અને આ મોટા ઘરની લાજ કહેવાય. નાના ઘરની વહુને મનમાની કરવી છે. ઘણા કે તારા બાને? મોટા ભાઈ, તમે ઉપાધિ ન કરો. હું મારી રીતે સમજાવું છું, અને હું વહુને કહી દઈશ. સતાય ખામી રહી જતી હોય તો હું કહી દઈશ વહુને કે ઘણા મોટ બાપુને. ઘણા કહી દે તારા બાને. હું ભીખો મગજનો દીકો. જો મારો મગજ સટક્યો ને તો હું આપણા વતન પાછો વહી જાય. ના મોટ બાપુ, તમારે ક્યાંય નથી જવું. મારા બાઈ બાયુને સમજાવી દે હે. તો વાંધો નહીં. મારા મોટા ખોડાની લાજ તો નેવે સડાવી નેવે. છે કાંઈ લાજ શરમ કે મર્યાદા?
આ નગતિયું ને તો કઈ કઈ થાકી ગઈ એના મનનું ધાર્યું જ કરવા વાળ્યું તમને ખબર તો છે ને આ તમારું હાહર્યું છે તમારા માવતરના આવા સંસ્કાર મને કહો તમારે કારણે ઓલા બાપાએ કાલ મને જેમ ફાવે એમ કીધું તમારા કારણે મારે કેટલું સાંભળવું પડ્યું રૂપાવો સેજલવો રેખાવો તણે માથે ખીલા ધરવી દો એટલે આ ઓઢણા પડવા ન જોઈએ ભલે બા તમે કયો એમ કરશું પણ કાલ મારે અને મોટા ભાભીને બેને હગાઈમાં જવાનું ખાવાનું છે ને તો આ લાજનો ઘૂંઘતો છે ને ઈ આવડો કાઢજો આવડો ભલે બા લે આ ભાઈ આવ્યો બા આ બધી શેની માથાકૂટ હાલે છે કાંઈ નહીં ભાઈ કાલ મોટ બાપુ ખીજાણા હતા ને એટલે બા છે ને એ બાયુને સમજાવતા હોય છે. કેમ મોટ બાપુ ખીજાણા ભનાભાઈ મને માંડીને વાત કરો ને લાજ મર્યાદા મોભો અને વૈભવ આ મોટા ખોડાની શાન છે પણ અત્યારના સમયમાં દીકરીઓ અને વવારોને આઝાદ પંખીની જેમ ઉડવા દેવાય. હા બા લાજ તો ઈ કહેવાય કે વડીલોની સામે બોલવાનું નહીં. આ તો વળી કેવું લાજ કાઢવાની અને સસરા કે વડીલોની સામે બોલવાનું. બા તમે જ મોટ બાપુની સામું લાજ કાઢીને નથી બોલતા. લાજને પગની બેડીઓ ના બનાવો પણ વવારુને સ્વતંત્રતા આપો. અને હા બા આ વવારુને પણ ના ભૂલવું જોઈએ કે વડીલોની સામે આ મોટા ઘરના વડીલોની સામે ક્યારે ન બોલવું જોઈએ. એ સાચી લાજ છે અને ઈ સાચી મર્યાદા છે. હા બટાવો તારી વાત હાવ હાચી છે દીકરી રૂપા રેખા સેજલ લાજ છે ઈ આપણા ઘરની મર્યાદા છે ઘરમાં નહીં કાઢો ને તો હાલ છે બહાર થોડીક કાઢજો મેં તણે મારી વહુ નથી મારી દીકરીઓ સવો હા બા તો હા મિત્રો તમને અમારી આ સ્ટોરી પરથી એ શીખ મળે છે કે લાજ અને મર્યાદા ઘરના કદથી નહીં પણ પરિવારના મનથી અને મોટાઈથી મપાય મપાય છે. છે. તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મ ને લાઈક કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને હા મિત્રો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મ્સ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પણ. ને તમને બધાને હસાવવા માટે નવા નવા કોન્સેપ્ટ પણ અમે લાવી રહ્યા છીએ ગુજરાતી ફેમિલી કોમેડી ની અંદર. તો આજે જ એને સબસ્ક્રાઇબ કરો અને અમારા કોમેડી વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.